હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઘણા દિવસ પછી અમે બ્લોગ ચાલુ કર્યા છે ફરીથી. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અંબાજી દર્શન કરવા. હમણાં જ ભાદરવી પૂનમને બધું પતી ગયું છે, પણ એ વખતે અમે ગયા નહોતા. તો અત્યારે નીકળ્યા છીએ રવિલને બંને. તો અત્યારે આપણે ક્યાં ઉભા છે રવિલ? ખેરોજ પુલ જોડે જો પાછળ સાબરમતી નદી વહે. અને આ વખત તો વરસાદ તો એવો પડે છે ને ધોધમાર, વાત જ ના થાય. અહીંયા 2 જણા માછલી પકડે છે, તમને બતાવું એક મિનિટ. હા, એકદમ રાહ જોઈ રહ્યા છે, માછલી આવી પકડી લેવાની. તો આગળ જઈએ, જેમ જેમ જઈએ તેમ તેમ બતાવીએ. અને જો કદાચ મંદિરમાં મોબાઈલ અલાઉડ કદાચ નહીં લઈ જવા દે, જોઈએ જેવો જો લઈ જવા દે તો દર્શન કરાવશું તમને. દર્શન કરાવી દઈશું. ચલો મળીએ, નીકળીએ. હવે તડકો એના પેલા પહોંચી જઈએ. નીકળ્યા છે પાછા આજે તો બાઇક લઈને નીકળ્યા છે. આફ્ટર લોંગ ટાઈમ બાઇક રાઈડની મજા જ કંઈક અલગ છે. ચોમાસા પછી જે હરિયાળી થઈ ગઈ છે, હવે એ કીધું બાઇકમાં એન્જોય કરીએ થોડું. આવો નિહાળીએ. ચલો મળીએ. હું બાઇક ચલાવું છું, રવિલ મોબાઈલ પકડો છે. થોડા નજારા કેપ્ચર કરીએ. રવિલ મસ્ત નજારા કેપ્ચર માસ્ટર છે પાછો અમારા. ના એંગલ બધા બહુ ક્લાસિક એંગલ હોય. જઈએ નવરાત્રી આવે બરાબર બાઇક કા લેટ આવી જા રવિલ. તો ફ્રેન્ડ્સ, આ જે ફેક્ટરી છે ને બહુ જ જૂની છે અને બંધ પડી રહી છે. આ જો એનો ગેટ સુધી આ બંગલા જેવો ગેટ લાગે છે. અંદર તો ફેક્ટરી તમને જવાય એવું નથી. કઈ બાજુથી જવું બધું બંધ થઈ ગયું છે. જો તમને દેખાડે તો જુઓ, આગળથી કદાચ આગળ ખુલ્લું આ વિસ્તાર ત્યાંથી બતાવું તમને. જો આવી રહી ફ્રેન્ડ, આ કેટલી આખી ખંડેર રહી છે. તો ફ્રેન્ડ ફરી એક સ્ટે લીધો છે, પણ જોકે કલાકના રસ્તામાં તો સ્ટે ના હોય આટલા બધા. પણ આ તો તમને કુદરતની કળાઓ, પ્રકૃતિની જે નજારો છે જે એ બતાવવા માટે તમને સ્પેશિયલ સ્ટે લીધો છે. જો કાય સીન હે બાબુ. હે કઈ જગ્યાએ રવિલે પોઈન્ટ હોદ્યો સારો. પડ જોજે લે, આ પડી ના જઈ. કોઈ કે બનાસકાંઠામાં હોય સનવડ જોડતા અમારે કાશ્મીર છે ભાઈ અમારું. એ આ બાજુ હિમાચલ બસ ખાલી અહીંયા હિમવર્ષા થઈ જાય ને કાશ્મીર થઈ જાય તો કાશ્મીર જ છે અમારું. આ તમને નજારો બતાવ્યો, તમને કેવું લાગ્યું હોય બરોબર. એક્સપિરિયન્સ ઘેર બેઠા મોબાઈલમાં તો રોજ જોતા જશો તમે, પણ અમને તો રિયલમાં ખરેખર જોરદાર. આવો આ બાજુ તો આવી રીતે ઉભા રહો, સ્ટે લો, થોડું પ્રકૃતિનો નજારો માણો તમે. અમને તો આ બધું બહુ ગમે કે બસ ખાલી એકવાર કમાતા થવા દો. તમારો સપોર્ટ હશે તો અમે રાતોરાત ફેમસ થઈ જાઉં, બીજું કોઈ નહીં. અને પછી તો 2 બાઈકો છોડાઈ દેવી છે અને પછી જય માતાજી કરી 2 ટ્રેનો લાવી દેવી છે. 2 ટ્રેન 2 પ્લેન લાવી દેવા છે. બધું લાઈન જત નીકળી જવું છે બસ. આમ તમે હાઈવે પર કેવું નજારો છે કે હા એ સરસ છે. કોઈ ખાડા કર્યા નથી. તમને પાછળનો વ્યૂ બતાવું જો. શું કેવું થાય તમારું? ડુંગર કાપીને રસ્તો બનાવે પણ આપણા માટે મજા આવે. કહો બેસ્ટ ફીલ. બાઇક રાઇડર હોય એના માટે તો જોરદાર જ છે. રવિલ આપણે એક બાઇક છોડાવી પડે ના 2 છોડાવી પડે, એના માટે ફેમસ થવું પડે.
રાતોરાત તમે શેર કરી નાખો, ફૂલ લાઈકો બાઈકો બધું આમ એક જ બૂમ પડાવી દો, બૂમ. એક નાઇટમાં ફેમસ થઈ ગઈ અહીંયા. એક નાઇટમાં ફેમસ થઈ છે. આટલો બધો ડાન્સ કરીને આવ્યા છે અમે. આ રેડો જઈએ. અંબાજી લગભગ 10-15 કિલોમીટર જેવું બાકી છે. 10-15 કિલોમીટર બાકી. બાકી છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે અંબાજીમાં એન્ટર થઈ ગયા છે, પણ મંદિર હજુ 2-4 કિલોમીટર છે. 3 કિલોમીટર. તો સીધા અમે મંદિરના ગેટે જઈને ચાલુ કરીશું વ્લોગ. ઓકે. તો ફ્રેન્ડ્સ પાર્કિંગ થઈ ગઈ છે, ગેટ આવી રહ્યો બાજુમાં જ છે. હવે જોઈએ હે રવિલ, મોબાઈલ રાખીએ જોડે. તો હવે જોઈએ, હવે મોબાઈલ લઈ જવા દે તો અંદરનું તમને બધું વ્યૂ બતાવીશું અને દર્શન પણ કરાવી દઈશું તમને. પણ હવે જોઈએ હવે મોબાઈલ લઈ જવા દે કે નહીં લઈ જવા દેતા. ચલો રેડી થઈને અંદર જઈએ. કેવો છે ને ચપ્પલ ને બધું મૂકવાનું. તો મિત્રો અમને મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની પરવાનગી મળી ન હતી, તેથી અમે આ જે વિડીયો તમને ક્લિપ દેખાય છે એ રીતે ગૂગલ પરથી અમે લીધી છે, એડ કરી છે. તો તમે જોઈ લો અંદર મંદિરનો ભાગ અને દર્શન કરી લેજો. તો ફ્રેન્ડ્સ અંદર તો મોબાઈલ નહીં જ લઈ જવા દીધો અમને, પણ અમે મેન ગેટે જે માં અંબાજીની મૂર્તિ મૂકેલી છે ત્યાં સુધી જઈએ છીએ, ત્યાં સુધી લઈ જવા દે. બરોબર. ગેટ સુધી અમે તો દર્શન કરીને આવ્યા. દર્શન તો થઈ ગયા છે મસ્ત સરસ. તમને ના બધી જગ્યાએ સોરી એના માટે, પણ હવે અલાઉડ નહીં મોબાઈલ તો શું કરાય. જુઓ તમને બતાવી દઈએ આખું. બરોબર કમ્પ્લીટ. આવા ચલો દર્શન તો થઈ ગયા છે. હવે દર્શન કરવા જઈએ હવે ગબ્બરે. ગબ્બર જઈશું ને. લગભગ 2-3 કિલોમીટર જેવું હશે અહીંથી. ત્યાં તો મોબાઈલ અલાઉડ છે, તો બતાવી દઈશું તમને. ત્યાં તો ચોખ્ખું ત્યાંથી એ મંદિર દેખાય છે, જો કે માતાજીનું પણ દર્શન તો એટલા બધા. બધા ચલો